નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળ વિષયમાં પ્રકરણ નંબર 3 માનવીની પ્રાથમિક દ્વિતીયક પ્રવૃત્તિઓ વિશેની ચર્ચા કરીએ. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ. જે પ્રવૃત્તિ મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન: આર્થિક પ્રવૃત્તિને કયા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ. પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ ઉપર નિર્ભર છે. મિત્રો, પ્રાથમિક પ્રવૃત્તિઓ જે છે એ પર્યાવરણ ઉપર નિર્ભર છે અથવા આધારિત છે, કારણ કે તે ભૌતિક સંસાધન જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ, બાંધકામ નિર્માણની સામગ્રી અને ખનિજોના ઉપયોગથી થાય છે. શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્યન, જંગલોમાં લાકડા કાપવા, ખેતી અને ખનન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. મિત્રો, યાદ રાખો, પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? તો શિકાર કરવો, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્યન, જંગલોમાં લાકડા કાપવા, ખેતી અને ખનન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. પ્રાચીન કાળમાં માનવી ભટકતું જીવન ગાળતો હતો. આદિમાનવ જંગલમાંથી ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓના શિકાર અને માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો. શરીરને ઢાંકવા માટે વસ્ત્રો ન હતા. સમય જતાં તેનામાં સમજ શક્તિ વધતા પશુઓનું મહત્ત્વ સમજતો થયો અને પશુપાલન પ્રવૃત્તિઓનો આરંભ કર્યો. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમય અથવા તો આદિવાસી જીવન કેવું હતું. એ લોકો જંગલોમાં રહેતા, ફળો, કંદમૂળ, પશુઓનો શિકાર અને માછીમાર દ્વારા ખોરાક મેળવતા હતા. એમની પાસે શરીર ઢાંકવા માટે વસ્ત્રો નહોતા. જ્યારે પણ વધુ પડતો વરસાદ કે વધુ પડતો તડકો કે વધુ પડતી ઠંડી હોય ત્યારે એ લોકો પાંદડાનો ઉપયોગ કરતા અથવા તો પોતે બનાવેલી ગુફાઓ દ્વારા પોતાના શરીરનું રક્ષણ મેળવતા હતા. પરંતુ સમય જતાં અને સમજણ શક્તિ વધતા એમને પશુપાલન પ્રવૃત્તિઓનો આરંભ કર્યો. પછીથી પશુઓના ઉપયોગથી ખેતીકામની શરૂઆત કરી. ત્યારબાદ એમને પશુઓનો ઉપયોગ કરીને ખેતીકામની શરૂઆત કરી. તે પછીથી અસ્થાયી ખેતીકામથી સ્થાયી ખેતીકામ અથવા સ્થાયી પ્રવૃત્તિની શરૂઆત થઈ. મિત્રો, યાદ રાખો, અસ્થાયી ખેતીકામ. અસ્થાયી ખેતીકામ એટલે ફરતી ખેતી. જ્યારે પણ ફળદ્રુપ જમીન હોય તો ત્યાં થોડી ખેતી કરે, ત્યારબાદ એ જ જમીન બિનઉપજાઉ થાય તો બીજી જગ્યાએ ફળદ્રુપ જમીનમાં ખેતી કરે. મતલબ વિચરતી ખેતી અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એને કહી શકાય અસ્થાયી ખેતી. તો અસ્થાયી ખેતી કામથી સમજણ શક્તિ વધતા પોતાની સમજ શક્તિનો ઉપયોગ કરી સ્થાયી ખેતી કરતા થયા. તેનાથી ગ્રામીણ જીવનનો આરંભ થયો. માનવીની જરૂરિયાતો વધવા લાગી. જે ખેતી કરે તે ખેડૂત કહેવાયો અને જે માનવી ખેતી તરફ વળ્યો તે ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરો વાળા કામ તરફ વળ્યા અને ગ્રામીણ કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. મિત્રો, આમાં 2 વર્ગો ઉપસ્થિત થયા. જે વર્ગ ખેતીકામ કરવા લાગ્યો તે ખેડૂત કહેવાયો અને જે વર્ગ હતો એ ખેડૂત ન બનતા પરંતુ બીજા કોઈ વ્યવસાયોમાં વળ્યો. જેમ કે જે વ્યક્તિઓ ખેડૂત હોય એમને જરૂરિયાત પૂરી કરવા જે પણ શસ્ત્રોની જરૂર પડી તો એવા ગ્રામીણ કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. ખેડૂત અને અન્ય શ્રમિકો વચ્ચે વિનિમય વ્યવહાર શરૂ થયો. વિનિમય વ્યવહાર એટલે આપલેનો વ્યવહાર. પછીથી ગામડાના કદ અને આકારમાં પરિવર્તન આવ્યું. તે સાથે ગામડાના લોકોની પ્રવૃત્તિઓ વિસ્તાર વધવા લાગ્યો. જ્યારે પણ વેપાર વિનિમય થયો, વેપાર આપલે થઈ, તો તેની સાથે સાથે ગામડાના લોકોની પ્રવૃત્તિનો વિસ્તાર વધવા લાગ્યો. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ.
મિત્રો, આપણે જાણીએ છીએ કે યુરોપિયન દેશો મોટે ભાગે સૌથી પહેલા ઔદ્યોગિક ક્રાંતિ સાથે જોડાયેલા છે. તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી? તો 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. આ ક્રાંતિની અસર કૃષિ, વ્યવસાય, શિક્ષણ, પરિવહન, સંદેશાવ્યવહાર અને વેપાર ઉપર થઈ. એવું કહી શકાય કે ઔદ્યોગિક ક્રાંતિની અસર સમગ્ર લક્ષી જીવન ઉપર જોવા મળી. મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિની અસર એટલે શું? તો ઔદ્યોગિક ક્રાંતિની અસર એટલે ઉદ્યોગોની સ્થાપના થઈ, ટેકનોલોજીની સાથે જોડાણ થયું. તો આ જે કઈ ટેકનોલોજી હતી એ સમગ્ર કૃષિ મતલબ ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન અને સંદેશાવ્યવહાર અને વેપાર સમગ્ર ક્ષેત્રે એની અસર જોવા મળી. યુરોપની પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ, જેના કારણે યુરોપિયન પ્રજા સમગ્ર વિશ્વની અંદર છવાઈ ગઈ. બીજા ભૂમિખંડોના કુદરતી સંસાધનોનો લાભ યુરોપને મળ્યો, જેથી વિકાસશીલ યુરોપ ખંડ વધુ વિકસિત બન્યો. મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતને કારણે યુરોપ દેશ વધુ વિકાસશીલ બન્યો, યુરોપ ખંડ વધુ વિકસિત બન્યો. અને આ જ સમયગાળામાં સંસ્થાવાદી શોષણને કારણે એશિયા તથા આફ્રિકાના દેશો અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાયા. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે કે યુરોપિયન કન્ટ્રીના લોકો જેવા કે અંગ્રેજો, પોર્ટુગીઝો વગેરે લોકો એશિયા તથા આફ્રિકા દેશોને ગુલામ બનાવ્યા હતા, જેના કારણે આફ્રિકા અને એશિયા ખંડના સંસાધનો એ લોકો પોતાના દેશ અથવા પોતાના કન્ટ્રીમાં યુરોપમાં લઈ ગયા, જેના કારણે યુરોપ દેશ વધુ વિકસિત બન્યો અને એશિયા અને આફ્રિકાના દેશો અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાયા. 2 વિશ્વયુદ્ધો પછી વૈશ્વિક પર્યાવરણ ઉપર વિપરીત અસર થવાને કારણે માનવીએ પોતાના વિકાસ માટે વિચારવાનું શરૂ કર્યું. 2 વિશ્વયુદ્ધો પછી વૈશ્વિક પર્યાવરણ ઉપર એની ઘણી બધી વિપરીત અસરો થઈ, તો જેના કારણે માનવીએ પોતે વિકાસ માટે થોડું વિચારવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ માહિતી તંત્રનો વિકાસ થયો અને એ વિચારવાને કારણે માહિતી તંત્રનો વિકાસ થયો. મિત્રો, નવી નવી માહિતીઓ ભેગી કરવામાં આવી. અલગ અલગ દેશોમાંથી માહિતી તંત્રનો વિકાસ થયો એટલે માહિતીઓ ભેગી કરવામાં આવી અને 1980ના દશકામાં પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય બની ગયો, જેના પરિણામે 20મી સદીમાં માહિતી ક્રાંતિની શરૂઆત થઈ. મિત્રો, આ 2 ક્રાંતિ અગત્યની છે. 18મી સદીમાં યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને 20મી સદીમાં માહિતી ક્રાંતિની શરૂઆત થઈ. દૂરસંચાર પ્રૌદ્યોગિકરણને પરિણામે સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા. મિત્રો, દૂરસંચાર પ્રૌદ્યોગિકરણ એટલે દૂરસંચાર મતલબ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી વાતચીત કરી શકીએ. પ્રૌદ્યોગિક મતલબ ટેકનોલોજીના સહારે આજે આપણે ટેકનોલોજીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત આસાનીથી કરી શકીએ છીએ. તો જેને પરિણામે સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા. મિત્રો, હવે વાત કરીએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન ભૂગોળનો પ્રકરણ 3માં માનવીના આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જણાવો. કદાચ એવું પણ પૂછાય કે માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરો. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે માનવીના આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જણાવી કોઈ એક પ્રવૃત્તિ વિશે સવિશેષ વિસ્તારપૂર્વક સમજાવો. તો મિત્રો, યાદ રાખો, માનવીની આર્થિક પ્રવૃત્તિના મુખ્યત્વે 3 પ્રકાર છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓના મુખ્યત્વે 5 પ્રકાર છે, જેમાં આપણે વાત કરવાની છે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. વાત કરીએ આપણે પ્રાથમિક પ્રવૃત્તિ, તો શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્યન, પશુપાલન, ખનન, ખેતી અને ખેતી આધારિત
આનુષંગિક પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. દ્વિતીયક પ્રવૃત્તિ, તો આ પ્રવૃત્તિને કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે. તેમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરી ચીજ વસ્તુઓ બનાવે છે, જેમ કે કાચા લોખંડ પોલાદ અને રૂમાંથી સુતરાઉ કાપડ. મિત્રો યાદ રાખો, દ્વિતીયક પ્રવૃત્તિ કોને કહીશું? કે જે પ્રવૃત્તિઓનું માલમાં રૂપાંતર કરીને ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, અથવા તો કાચા માલનું પાકા માલમાં રૂપાંતર કરીને વસ્તુઓ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાચા લોખંડમાંથી પોલાદ, રૂમાંથી સુતરાઉ કાપડ. તૃતીયક પ્રવૃત્તિ, તો આ પ્રવૃત્તિ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. મિત્રો ઘણી બધી પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે, કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય એવી સેવાઓનો સમાવેશ કઈ પ્રવૃત્તિમાં કરવામાં આવે છે? તો યાદ રાખો મિત્ર, તૃતીયક પ્રવૃત્તિ, જેમ કે વેપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ, વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડોક્ટર, વકીલ વગેરે કામગીરીનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિમાં થાય છે, જે પોતાના કામની કિંમત લઈને પોતાની સેવાઓ પૂરી પાડે છે. ચતુર્થક પ્રવૃત્તિ, અહીં વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ચતુર્થક પ્રવૃત્તિની અંદર વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, સંશોધન અને વિકાસલક્ષી સેવાઓ, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, પ્રસાધન અને દૂરસંચાર વગેરે સેવાઓનો સમાવેશ ચતુર્થક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. પંચમ પ્રવૃત્તિ, પંચમ પ્રવૃત્તિ એટલે જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ, ભિન્ન ભિન્ન ક્ષેત્રના કુશળ સલાહકારોની સેવાઓ અને નીતિઓના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓનો સમાવેશ પંચમ પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. મિત્રો યાદ રાખો, આર્થિક પ્રવૃત્તિના 5 વિભાગો છે. પ્રથમ, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. માનવી દ્વારા કરવામાં આવતી આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ એકબીજાની સાથે જોડાયેલી છે તથા તેમની સીમાઓ પણ એકબીજામાં ભળેલી છે. આ 5 પ્રકારની માનવીની આર્થિક પ્રવૃત્તિઓને કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે અને વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે. જમીન ખંડોના નિવાસીઓ એકબીજા પર આધારિત બની ગયા છે. હવે આપણે આ 5 પ્રવૃત્તિઓને વિસ્તારથી ચર્ચા કરીએ. પ્રાથમિક પ્રવૃત્તિઓ, તો આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5% ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. વાત કરીએ તો વિકસિત રાષ્ટ્રોમાં લગભગ 5% લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. વિકસિત રાષ્ટ્રો એટલે યુરોપ, અમેરિકન વગેરે રાષ્ટ્રો. જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપણા એશિયન દેશો, આફ્રિકન દેશો, જેને આપણે વિકાસશીલ દેશો કહી શકીએ, તો વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રાણીઓ તથા માછલાઓનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેત પ્રવૃત્તિઓ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી મિત્રો, પ્રાથમિક પ્રવૃત્તિઓમાં માછલાઓનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી,
પશુપાલન કે ખેત પ્રવૃત્તિ જે પર્યાવરણ ઉપર આધારિત છે, જેને આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ઘણી વખતે એવું પણ પ્રશ્ન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશેની માહિતી આપો. તો આપણે ચર્ચા કરીએ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, જે પ્રાથમિક પ્રવૃત્તિઓનો પેટા પ્રકાર છે. આદિયુગમાં માનવી પરના બધા જ માનવો શિકારી અને સંગ્રાહક તરીકે જીવતા હતા. આદિયુગમાં આપણે જોઈએ તો બધા જ માણસો મોટાભાગની પ્રવૃત્તિ શિકારી હતી. શિકાર કરીને પોતાનું જીવન ગાળતા હતા. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનથી બીજી સ્થાને ભટકતું જીવન ગાળતા હતા, જેને આપણે અસ્થાયી જીવન પણ કહી શકીએ. નાના સમૂહમાં રહેતા હતા. તેમની પોતાની કોઈ સંપત્તિ ન હતી. પથ્થરમાંથી બનાવેલા સાધનોના શિકાર કરતા હતા. પથ્થરોમાંથી જે કંઈ સાધનો બનાવતા હતા એના દ્વારા એ શિકાર કરતા હતા. વલ્કલના વસ્ત્રો પહેરતા હતા અને જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા. મોટાભાગે એમના વસ્ત્રો કેવા હતા? ઓછા હતા. જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા. માટે જંગલમાં જે પણ વનસ્પતિઓ હોય એનો ઉપયોગ કરીને એમનું પોતાનું રહેઠાણ બનાવતા હતા. સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા. ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવતા હતા. મોટાભાગે જંગલોમાં જીવતા, વનસ્પતિઓ સાથે જીવન પસાર કરતા. તો કહી શકાય કે એ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવન જીવતા હતા. પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વસ્થાયી અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા. વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગમાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોજ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકન ખંડના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. મિત્રો, પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. આના પછીની પ્રવૃત્તિ વિશેની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરીશું. આભાર.